હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળનો હલવો બનાવવાની રેસીપી। તો મગની દાળને પલાળવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ મગની દાળનો હલવો તમે કેવી રીતે બનાવી શકો છો તે આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો ચલો મગની દાળનો હલવો બનાવવાનું શરૂ કરીએ। તો મગની દાળનો હલવો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાટકી મગની દાળ લીધી છે। તો સૌથી પહેલાં આપણે મગની દાળને ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો આ રીતે તમારે દાળને અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે, જેથી દાળની અંદર રહેલો પાવડરવાળો ભાગ અહીંયા નીકળી જશે। તો દાળને માત્ર આપણે અહીંયા ધોવાની છે, દાળને આપણે પલાળવાની નથી। તો દાળને આપણે અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। તો હવે આપણે દાળને નેપકિન ઉપર લઈ અને કોરી કરી લઈશું। તો આ રીતે તમારે દાળને કોટન ઉપર લઈ અને કોરી કરી લેવાની છે। તો આ રીતે તમારે દાળને એકદમ કોરી કરી લેવાની છે। તો હવે આપણે દાળને બીજા કોટન ઉપર લઈ અને ફરીથી કોરી કરી લઈશું। તો આ રીતે બીજા કોરા કોટન ઉપર લેવાથી જે વધારાનો મોઇશ્ચરવાળો ભાગ મગની દાળની અંદર રહેલો હશે તે નીકળી જશે। તો દાળને આપણે અહીંયા બે અલગ અલગ કોટન ઉપર લઈ અને એકદમ સરસ અહીંયા કોરી કરી લીધી છે। તમે આ જોઈ શકો છો, સહેજ પણ અહીંયા પાણીનો ભેજવાળો ભાગ અહીંયા દાળની અંદર લાગતો નથી। એકદમ સરસ આપણી દાળ અહીંયા કોરી થઈ ગઈ છે। તો હવે આપણે દાળને શેકી લઈશું। તો દાળને શેકવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો હવે આપણે દાળને લઈ લઈશું। દાળને કોરી કર્યા પછી આપણે અહીંયા કઢાઈની અંદર લઈ લીધી છે। તો હવે આપણે કઢાઈની અંદર 5 થી 6 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું। તો આ રીતે દાળને 5 થી 6 મિનિટ સુધી શેકવાથી વધારાનો જે ભેજવાળો દાળની અંદર ભાગ રહેલો હશે તે નીકળી જશે। તો દાળને શેકી અહીંયા 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાળ આપણી એકદમ સરસ અહીંયા શેકાઈ ગઈ છે। તો હવે આપણે દાળને એક વાસણની અંદર લઈ અને ઠંડી થવા દઈશું। તો દાળને શેકી લીધા પછી આપણી દાળ અહીંયા ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો દાળને આપણે એકદમ પ્લેન પાવડર નથી કરવાનો, આપણે અધકચરી દાળને પીસવાની છે। તો દાળને આપણે અહીંયા પીસી લીધી છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો, આ રીતની તમારે દાળ અહીંયા પીસવાની છે, એકદમ પ્લેન પાવડર તમારે નથી કરવાનો। તો દાળને પીસી લીધા પછી હવે આપણે હલવો બનાવવાનું શરૂ કરીશું। તો હલવો બનાવવા માટે આપણે કઢાઈની અંદર સૌથી પહેલાં 1 ચમચી ઘી લઈશું। ઘીને ગરમ થવા દઈશું। તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે હલવાની અંદર ઉમેરવા માટે ડ્રાયફ્રૂટને સૌથી પહેલાં ફ્રાય કરી લઈશું। તો ડ્રાયફ્રૂટની અંદર મેં અહીંયા બદામ અને પિસ્તા લીધા છે। જો તમે અહીંયા કાજુ લેવા માંગતા હોય તો લઈ શકો છો। તો ઘીની અંદર આપણે બદામ અને પિસ્તાને હલકા ફ્રાય કરી લઈશું। તો બદામ અને પિસ્તા આપણા અહીંયા હલકા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે કાઢી લઈશું। ડ્રાયફ્રૂટને ફ્રાય કરી લીધા પછી હવે આપણે એ જ કઢાઈની અંદર બીજી 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘીને ગરમ થવા દઈશું। ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઘીની અંદર પીસેલી મગની દાળને ઉમેરી લઈશું। દાળ ઉમેર્યા પછી ઘી સાથે સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો દાળને આપણે અહીંયા ઘી સાથે મિક્સ કરી લીધી છે। તો હવે આપણે કઢાઈની અંદર 3 ચમચી જેટલો સોજી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। સોજી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે સોજી અને દાળને 3 થી 4 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું। તો 3 થી 4 મિનિટ આપણે અહીંયા બધું સરસ શેકી લીધું છે। તો હવે આપણે કઢાઈની અંદર દૂધ એડ કરીશું। તો મેં અહીંયા 400 ml ની આસપાસ દૂધ ઉમેરી રહ્યો છું। સાથે જ 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું। તો જો તમે અહીંયા એકલા દૂધમાં બનાવવા માંગતા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો દૂધ અને પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી ઘી ઉમેરીશું। ઘી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ઘી ઉમેરીને આપણે અહીંયા હલવાને મિક્સ કરી લીધો છે। તો હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું। તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। મેં અહીંયા 100 ગ્રામની આસપાસ ખાંડ ઉમેરી છે। તો ખાંડ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ખાંડ ઉમેરીને આપણે અહીંયા એકદમ સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે હલવાની અંદર ફરીથી 1 ચમચી ઘી ઉમેરીશું।
ઘી ઉમેરીને સરસ બધું જ મિક્સ કરી લઈશું. તો ફરીથી 1 ચમચી ઘી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે હલવાને 3 થી 4 મિનિટ માટે ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. અને આ રીતે ઢાંકી લીધા પછી તમારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. તો હલવાને ઢાંકી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ કરતા જઈ અને હલવામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી હલવાને કૂક કરીશું. તો હલવાને મિક્સ કરી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે આ જોઈ શકો છો હલવાનો કલર પણ બદલાઈ ગયો છે ને હલવામાંથી અહીંયા ઘી પણ છૂટું થઈ ગયું છે. તો આ રીતે તમારા હલવામાંથી અહીંયા ઘી છૂટું પડે એટલે તમારે અહીંયા ડ્રાયફ્રૂટ અને ઇલાયચી પાવડર ઉમેરી લેવાનો છે. તો હવે આપણે હલવાની અંદર જે આપણે ફ્રાય કરીને ડ્રાયફ્રૂટ રાખ્યા હતા તે ઉમેરી લઈશું. ગેસને બંધ કરી લઈશું. સાથે જ અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો ડ્રાયફ્રૂટ અને ઇલાયચી પાવડર ઉમેરીને આપણે અહીંયા હલવા સાથે મિક્સ કરી લીધા છે. તો મગની દાળનો હલવો બનીને આપણો તૈયાર છે. તો હવે આપણે હલવાને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો હેલ્ધી મગની દાળનો હલવો બનીને આપણો તૈયાર છે. તો મગની દાળનો હલવો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.